સંખેડાના પુલની પરિસ્થિતિ વર્ષોથી ખરાબ હાલતમાં છે। પુલ નીચેના તમામ પિલ્લરો ખુલ્લા દેખાઈ રહ્યા છે। ગેબિયન વોલના પથ્થરો પણ ધોવાઈને છૂટા પડી રહ્યા છે। સંખેડાના પુલ ઉપર હાલ કોઈ ઊભું હોય તો તેને ઊભું રહેવાનું પણ જોખમ લાગે છે। હમણાં પુલ તૂટી જશે તેવી લોકોને ચિંતા અને ભીતિ હોય છે। પુલની પેરાફીટ ઘણી તૂટી ગઈ છે। લોખંડના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે। પિલરો વચ્ચે લોખંડની પાટો પણ દેખાઈ રહી છે। અહીંયા રોજે હજારો વાહનોની અવરજવર થઈ રહી છે। જો તંત્ર તાત્કાલિક ધોરણે પુલનું ટેસ્ટિંગ પછી રિપેરિંગ નહીં કરે તો ગંભીરા બ્રિજ દુર્ઘટના જેવી ઘટના અહીં પણ બની શકે છે। અહીંયા ઘણીવાર પેરાફીટનો ચૂનો મારી નવો પુલ થઈ ગયો તેવું બતાવાય છે। છોટાઉદેપુર વિસ્તારમાં 3 ધારાસભ્યો અને 1 સાંસદ સભ્ય ભાજપના જ છે તો પણ કામ થતા નથી તો સંખેડાનો તો કોઈ બેલી જ નથી। જેથી તાત્કાલિક ધોરણે સંખેડાના પુલનું ટેસ્ટિંગ કરી રિપેરિંગ કરવાની કામગીરી થાય, કેમ કે આપણા ગુજરાતમાં મૃત્યુની કિંમત ફક્ત 2 લાખ છે। માણસની તો જાણે કોઈ કિંમત જ નથી।